જય શ્રી કૃષ્ણ મિત્રો. સૌપ્રથમ તો તમને બધાને મારા તરફથી એડવાન્સમાં હેપી ન્યૂ યર, નૂતન વર્ષા અભિનંદન. તમારા બધાનું આવનાર વર્ષ સુખ સમૃદ્ધિમય અને નિરોગી રહે એવી ભગવાનને પ્રાર્થના શું કરું છું. અને આ સાથે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. આપણે આજે જાણીશું બેસતા વર્ષની ટૂંકમાં 2-3 કથા તેમજ તેનું મહત્વ અને પૂજા પણ જાણીશું. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ. બેસતા વરની કથા. પરિચય. દિવાળી પછીનો પહેલો દિવસ બેસતું વર્ષ અથવા નવું વર્ષ કહેવાય છે. આ દિવસથી નવું વિક્રમ સંવત શરૂ થાય છે. આ તિથિ કાર્તિક સુદ એકમ તરીકે ઓળખાય છે. આ દિવસે લોકો વહેલી સવારે સ્નાન કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે, દેવ પૂજન કરે છે અને સગાન સંબંધીઓને નૂતન વર્ષાભિનંદન આપી શુભેચ્છા આપે છે. કથાનું મૂળ એક વખત દેવી લક્ષ્મીજી ભગવાન વિષ્ણુજી પાસે આવીને પૂછ્યું, હે પ્રભુ, હું માનવજાતને ધન અને સમૃદ્ધિ તો આપું છું, પરંતુ બધા લોકો ધનનો યોગ્ય ઉપયોગ કરતા નથી. કેટલીક જગાએ મારી પૂજા પછી પણ ઘરમાં કલહ અને દુર્ભાગ્ય રહે છે. તેનું શું કારણ? ભગવાન વિષ્ણુએ કહ્યું, હે લક્ષ્મી, તું દિવાળીના દિવસે ધનની દેવી તરીકે દરેકના ઘેર જાય છે, પણ મારી વિના તું જ્યાં રહે છે ત્યાં સ્થિર થતી નથી. તેથી જ તું એક દિવસ પછી બેસતી વર્ષના દિવસે મને પૂજવામાં આવો. તે દિવસે જો લોકો મારી સાથે તારી પૂજા કરે તો ઘર ધન, સુખ અને શાંતિથી ભરપૂર બને. તે સમયથી દિવાળીના બીજા દિવસે કાર્તિક સુદ એકમ વિષ્ણુજી અને લક્ષ્મીજીની સંયુક્ત પૂજા કરવામાં આવે છે. આ જ દિવસ નૂતન વર્ષનું પ્રારંભ દિવસ એટલે કે બેસતું વર્ષ તરીકે ઉજવાય છે. બીજી પરંપરાગત કથા. એક રાજા હતો. તેનું નામ વિક્રમાદિત્ય. તેને પોતાના શૌર્ય અને ન્યાયથી સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવી હતી. તેના રાજ્યમાં સૌ સુખી હતા. તેના રાજતિલકના દિવસે નવા કાલગણના આરંભ માટે પંડિતોએ કહ્યું કે આ દિવસ ખૂબ જ શુભ છે. એ દિવસ હતો કાર્તિક સુદ એકમ, એટલે જ એ દિવસથી શરૂ થયું વિક્રમ સંવત. તેથી દરેક વર્ષ આ દિવસે નવા સંવતનો પ્રારંભ મનાવવામાં આવે છે અને તેને બેસતું વર્ષ કહેવામાં આવે છે. બેસતા વર્ષનું ધાર્મિક મહત્વ. આ દિવસે શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. ઘરમાં સ્વચ્છતા, દીપ પ્રજ્વલિત કરીને ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવો. નવા હિસાબની પુસ્તિકા, લેણદેણ અથવા દુકાનની નવી ખાતા શરૂ કરવા શુભ માનાય છે, જેને સાદરી પૂજન કે ખાતા મુહૂર્ત કહે છે. આ દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરીને મંગળદીપ પ્રગટાવવો અત્યંત શુભ છે. વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો. દીવો પ્રગટાવો, ધૂપ દીપ અર્પણ કરો, નૈવેદ્ય રાખો. નીચેનો મંત્ર બોલો: